નારાયણ મેઘાણી, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતનું પશ્ચિમ વિભાગ જે પડે છે ભારતનો, એનો હું પ્રભારી છું. આજે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા અંતર્ગત અમે અહીંયા કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિર રાખેલી છે, જેમાં રાજકોટ શહેરમાંથી ચયનિત અને સિલેક્ટેડ લોકોને અમે આમંત્રણ આપ્યું છે. અંદાજે 101 લોકો અહીંયા ઉપસ્થિત રહેશે. અમારી સંસ્થા 6 સિદ્ધાંતો ઉપર કામ કરે છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવું, જીવસૃષ્ટિ સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, આ ત્રણેય મુદ્દા પ્રકૃતિને લગતા છે, જેમાં અમે અહીંયા ભાર મૂકીએ છીએ કે મનુષ્યનો પ્રકૃતિ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ, જેના દ્વારા આજે જે બધા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એનું સમાધાન આપણને મળે. સાથે સાથે અમે બીજા 3 મુદ્દા એવા લઈએ છીએ, જેમાં માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃત્તિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ. આ 3 મુદ્દા એવા છે કે જેમાં મનુષ્ય સાથેનો વ્યવહાર અને સંબંધ કેવા હોવા જોઈએ એના ઉપર ભાર મૂકવામાં આવે. આજની કાર્યશાળામાં વિશેષ અમે આ સંસ્થાના પરિચયની સાથે સાથે નજીકના ભવિષ્યમાં રાજકોટ મહાનગરમાં આ 6 મુદ્દા આધારિત શૈક્ષણિક સંસ્થાઓમાં, સામાજિક સંસ્થાઓમાં અને ધાર્મિક સંસ્થાઓમાં કેવી રીતના કામ કરવું જોઈએ અને એમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ બધા આવેલા કાર્યકર્તાનો અમે સહકાર માગવાના છીએ, જેથી કરીને રાજકોટ એક ધમધમતું કેન્દ્ર બને, જીવંત કેન્દ્ર બને અને અમારી સંસ્થાનું કાર્ય ઝડપથી આગળ વધે એવો અમારો ઉદ્દેશ્ય છે.